નમસ્તે મિત્રો, હું છું સિદ્ધાર્થ છાયા. તો સ્વાગત છે તમારું સિટ ટોક્સમાં. નમસ્તે મિત્રો, અને પોડકાસ્ટ ડાયરીઝની આ સ્પેશિયલ સિરીઝ એટલે કે નાનખટાઈ સિરીઝના બીજા એપિસોડમાં આપણા બધાનું સ્વાગત છે. અને આપણી સાથે નાનખટાઈની જે 3 વાર્તાઓ છે એમાંથી એક બીજી વાર્તા છે, એના 2 પાત્રો અથવા તો એના 2 કેરેક્ટર્સ આપણી સાથે છે. એ શું છે તો આપણે જાણીશું, પણ આપણે જેને અત્યારે જે નામોથી ઓળખીએ છીએ એના વિશે વાત કરીએ તો તત્સત મુનશી અને ઈશા. તો તમારા બંનેનું પોડકાસ્ટ ડાયરીઝમાં ખૂબ ખૂબ સ્વાગત છે. અમે નાનખટાઈની આખી સિરીઝ કરીએ છીએ પોડકાસ્ટની, તો ખૂબ 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 સ્વાગત. થેન્ક યુ સો મચ. યસ. તો મેં હમણાં ઓફલાઈન વાત કરી કે મિડનાઇટ્સ વિથ મેનકાથી મેં તમને જોયા. મારી જે એકદમ દૂરની મેમરી તમારી જો હોય એમાં જો હું એક્ટિંગ, તો યુ આર અ ફેબ્યુલસ એક્ટર, એમાં કોઈ શંકા નથી. પણ તમારો અવાજ એ અલગ છે, તો આ અવાજ ક્યાંથી લાવ્યા? I guess it's a natural gift, but thank you. અને ના, અમુક વખતે મને મારા મૂડ ઉપર એકચ્યુઅલી બહુ ડિપેન્ડ કરે છે મારો અવાજ. કદાચ એવું મેં હવે રિસન્ટલી નોટિસ કર્યું છે કે જ્યારે હું બહુ જ એક્સાઇટેડ હોઉં તો એકદમ હાઈ પિચ અને નેઝલ વધુ કહીશ. ના, મને શરદીનો કોઠો નથી નથી, પણ બટ આવો જ છે આઈ ગેસ. અને અમારા ઘરમાં આઈ થિંક બધા જ એક સર્ટન વોલ્યુમ ઉપર બોલે છે. સો નાનપણથી મને લાઉડ બોલવાની આદત છે. પણ હવે જઈને, અને પ્લસ થિયેટરની શરૂઆત એટલે પ્રોજેક્શન, એટલે બધા જ શબ્દો એકદમ સ્પષ્ટ સંભળાય, તો એ આદતના લીધે પોસિબલ છે. અને હવે મને સિનેમામાં આવીને ખબર પડી છે કે ઓકે, સોફ્ટ જ્યારે માઇક હોય ત્યારે સોફ્ટ બોલવું જોઈએ. ઘરની જેમ ન બોલાય. હા. તત્સત, તમે વેબ સિરીઝ પણ કરી, હમણાં આપણે વાત થઈ ડ્રામામાં પણ હતા, અને હવે મૂવીઝ. તો કયું ગમે આમ વધુ? કે પછી એટલે પેલો ડિપ્લોમેટિક નહીં કે મા માટે બધા છોકરા સરખા? ના એવો એવું જવાબ ગમે નહીં. તો ઓફકોર્સ મૂવીઝ ગમે, કારણ કે લાર્જર સ્કેલ પર. બટ આઈ થિંક થિયેટર બી મને એટલું જ ગમે, કારણ કે એનાથી પ્રેક્ટિસ થતી રહે અને એ રિયાલિટી ચેક આપે તમને, બિકોઝ ઇટ્સ લાઈવ. તો બંને થિયેટર અને મોટો પડદો, બટ ફિલ્મ વધારે પ્રેફર. એટલે સેટિસ્ફેક્શન થિયેટરમાં વધારે. થિયેટરમાં વધારે. યા એબ્સોલ્યુટલી. ને જેટલા પણ થિયેટર આર્ટિસ્ટ હોય છે એ આવું કહેતા પણ હોય છે. યસ. અને ઇટ એ મસ્ટ બી તાળીઓનો ફીલ જ અલગ છે Yes. જ્યારે તમને મળે ત્યારે. That's a તમે different- કર્યા છે નાટક? યસ, મેં શરૂઆત નાટકોથી જ કરી હતી. ઓકે, હરીન ઠાકર સર જોડે, વિપુલ મહેતા જોડે, રાઈટ પિંકીબેન જોડે. રાઈટ. સો ઘણા વર્ષો પહેલાં, આઈ થિંક હું 10th સ્ટાન્ડર્ડમાં હતી ત્યારે નાટકની શરૂઆત થઈ હતી. અને 2-3 વર્ષ કર્યું, પછી હું મુંબઈ શિફ્ટ થઈ ગઈ. પણ એ તો છે, નાટકમાં જે એટ લેન્થ આપણને એક કેરેક્ટર ભજવવા મળે છે ને, એમાં ક્યાંય મૂડ નથી તૂટતો, ક્યાંય કોઈ ટેક્સ નથી હોતા, ઓડિયન્સનું અપ્રિસિએશન તમને ઓન ધ સ્પોટ મળી રહે છે, તો એ ફિલિંગ સરિયલ તો હોય છે. તો બંનેમાં એવું હોય, ફિલ્મમાં અને નાટકમાં, ને બંને માટે પ્રશ્ન છે કે અમુક ચાલે, અમુક ના ચાલે. નાટક હોય તો એક હું અત્યારે ભૂલી જાઉં છું, મેં જેમનો પોડકાસ્ટ કર્યો હતો એ કે મારી શરૂઆતની કેરિયર એવું હતી કે 100ની નજીક શો પતે ને બંધ થઈ જાય. હા. 80, 90, 92, એક તો કે 96 ઉપર. અરે એટલે આપણે જેમ કહેવાય છે કે સફળતા નિષ્ફળતા, તો બંને કેવી રીતના તમે હેન્ડલ કરો? તત્સત. એટલે જેમ સક્સેસ હેન્ડલ થઈ શકતી હોય રીતે જ હું તો એટલે કેવું ઇઝી છે, પણ હા, બટ હવે દેટ ઇઝ લાઈફ. એ તમારે આ શીખવું જ પડે, અધરવાઇઝ તો તમને રાત્રે પીસફુલી ઊંઘ જ નહીં આવે. કે ભાઈ નથી ચાલ્યું તો એ બી સ્વીકારો, ને ચાલ્યું છે તો બી સ્વીકારો, એમાં બી ઓવરડુ ના કરો. રાઈટ. અને જો તમે નિષ્ફળ જાઓ છો તો એમાં બી ઓવરડુ, ડોન્ટ બી સો હાર્શ ઓન યોરસેલ્ફ. અને સક્સેસફુલ થાવ છો તો બી બહુ કે ભાઈ હવે આપણે આઈ હેવ અરાઇવ્ડ, અને ભાઈ અમે કોઈને ગણકારતા જ નથી, એવો એટીટ્યુડ બી ના રાખો. એક થોડું ન્યુટ્રલ વેમાં રહો તો આઈ થિંક દેટ ઇઝ સોર્ટેડ. તમે મોર ઓર લેસ More or less સેમ. same. બટ આઈ થિંક જે બી કામ, હું એવું પર્સનલી માનું છું કે જે બી કામ
હું જીવનમાં કરું છું, એ પ્રોફેશનલી હોય કે પર્સનલી હોય, એની સક્સેસ યસ મળે તો ગ્રેટ, અને ફેલિયર્સ જ્યારે હતા ત્યારે યસ ડેફિનેટલી એક પોઈન્ટ હતો જ્યારે એવું ફીલ થાય તમને કે તમને બધા પાસેથી વેલિડેશન જોઈએ છે, પણ તમે એ જ્યારે જેમ તત્સતે કીધું કે તમે યુ હેવ ટુ ગેટ યુઝ ટુ ઇટ અને તમારે ન્યુટ્રલ રહેવું પડે. પણ છતાંય જો હું પાછળ જોઈને વિચારું ને કે શું હું એ કામ ફરીથી કરીશ, તો મને ઓલવેઝ હાનો જવાબ મળવો જોઈએ ટેકનિકલી, કારણ કે જીવનમાં એવું કોઈ કામ કરવું ના જોઈએ કે જે તમે કદાચ રિપીટેડલી નહીં કરો. સો એ વર્ક વાઇઝ આઈ થિંક મૂવીઝ હોય કે કોઈ બી બીજો પ્રોજેક્ટ હોય, સો ઇફ આઈ એમ રેડી ટુ ડુ દેટ અગેન, દેટ મીન્સ કે મારી ઓનેસ્ટી છે એ પ્રોજેક્ટમાં. અને સહેજ ફેરવીને પાછો પૂછું, ગુજરાતી મૂવીઝમાં તમે બંને એક્ટિવ છો. ગુજરાતી મૂવીઝની અત્યારે જે હું રિવ્યૂઝ કરું છું અથવા તો હું દર શુક્રવારે મૂવી જોઉં છું, હોય આપણી પાસે જે આંકડા આવે છે બધા સાચા નથી હોતા, પણ ઘણી બધી આપણી ગુજરાતી મૂવીઝ છે જે બજેટ જેટલું નથી કમાઈ શકતી, પણ એમાં તમારા લોકોની એક્ટિંગના વખાણ થયા હોય. આઈ બિલીવ કે ફક્ત પુરુષો માટે કેન બી અ ગુડ એક્ઝામ્પલ ફોર ધીસ, કે એટલું કમાઈ ન શકે પણ તમારી યશની, દર્શનભાઈની, બધાની એક્ટિંગના ખૂબ વખાણ થયા. તો આવા સમયે હાઉ યુ કોપ, એટલે જેના માટે તમે કામ કરે છે એ બિચારાને નથી કમાઈ શક્યા, બટ તમારી એક્ટિંગ તો બહુ એપ્રિશિએટ થઈ છે. મેટ્રીમની પણ કાઇન્ડ ઓફ એક્ઝામ્પલ. અગેન આઈ થિંક મૂવી ઇન્ડસ્ટ્રીમાં કે ઇન જનરલ આર્ટ્સની જ્યારે આપણે વાત કરીએ છીએ, આર્ટ્સ એન્ડ એન્ટરટેનમેન્ટ, બધા પોતપોતાનો એક રિસ્ક લઈને આવતો હોય છે. એ પછી વૈશલભાઈ હોય, પ્રીત હોય, કેડીભાઈ હોય, એનીબડી, બધા પોતાનું એક રિસ્ક ફેક્ટર લઈને આવે છે, કારણ કે કોઈ એવો સેટ ફોર્મ્યુલા છે જ નહીં. બધા પોતપોતાના મનથી કામ કરે છે. અસ એઝ એક્ટર્સ આઈ થિંક અમારા માટે હજી એટલીસ્ટ ગુજરાતીમાં મારા માટે એટલું રિસ્કી નથી થયું કે મારે એ વાતનું કોઈ બહુ ટેન્શન લઈ લેવું પડે. આઈ એમ એન એક્ટર, મારી એક લિમિટેડ જોબ છે. યસ, જ્યારે હું પ્રોડ્યુસર બનીશ ત્યારે આ ઉપાડો લઈશ. બનશો? આઈ વિશ. કારણ કે મલ્હાર તો છે. જ્યારે કરેક્ટ, અને બહુ હિંમત જોઈએ ઓનેસ્ટલી પ્રોડ્યુસર બનવા માટે. એટલે પ્રોડ્યુસર હો અને સાથે તમે એ મૂવીમાં પણ હો એક્ટિંગ, કરેક્ટ, તો બહુ ધ્યાન રાખવું પડે. હા, એટલે અત્યારે આઈ થિંક એક્ટર્સની જોબ લિમિટેડ છે કે આપણે આપણું કેરેક્ટર ભજવી લઈએ ઓનેસ્ટી સાથે અને પૂરેપૂરું મન આપીએ, અને પછી પ્રમોટ કરવામાં હોય, ઓન ધ સેટ હોય કે આફ્ટર પ્રમોશન્સ હોય. એટલે કોઈ ગિલ્ટ ફીલ, કરેક્ટ, તમે 100% આપ્યું છે પછી. અને એઝ એન એક્ટર આપણે તો 100% જ આપવાના છે. આપણને તો આઈડિયા નથી કે આ નહીં ચાલે તો થોડું ખરાબ કરી લઈએ, વાંધો નહીં. એટલે ક્યારેક એવું થાય એટલે આનાથી વિરુદ્ધ કે સ્ક્રિપ્ટ થઈ ગઈ હોય મૂવી, પણ પછી અરે યાર પ્રીમિયર વખતે કે આ ક્યાં કરી, અથવા તો એવું બનતું હોય કે શૂટિંગ દરમિયાન એવા કે અરે આ ખોટી લેવાઈ ગઈ, એવું ખોટી લેવાઈ ગઈ એવું તો નથી થતું, પણ એવું થાય કે યાર કેમ આવું થઈ રહ્યું છે, આવું તો નતું વિચાર્યું કે જ્યારે અમને નરેશન મળેલું ત્યારે યાર અલગ વાત હતી, અત્યારે કેમ આવું થઈ ગયું. એવા બધા થોડા ઇશ્યુઝ થાય, બટ પછી એટ ધી એન્ડ ઓફ ધ ડે યાર આપણું ડિસિઝન હતું, કોઈએ ગન પોઈન્ટ પર તો કીધું નતું કે હા પાડો. ગન પોઈન્ટ પર હું આવું છું. હા, then you have to give your 100%, no matter how good or bad the film is. તમારે તમારા 100% આપો અને પછી તમે સિરિયસ, એટલે હિન્દીમાં પણ કામ કર્યું છે, ગુજરાતીમાં પણ કામ કર્યું છે. હું એવું ટિપિકલ નહીં પૂછું કે શું સારું અથવા ક્યાં, હું એમ પૂછીશ, અને મારા સને મને કીધું છે પૂછવાનું કે એક કે બે વસ્તુ તમે હિન્દી ઇન્ડસ્ટ્રીની ગુજરાતીમાં લાવવા માંગશો કે ગુજરાતીની હિન્દીમાં લઈ જવા માંગશો, એવું કંઈ ખરું? અત્યારે તો ગુજરાતનું કલ્ચર અને ગુજરાત પાસે જે ઓરિજિનલ સ્ટોરીઝ છે, અને સ્પેશિયલી જે ગુજરાતી મેકર્સ પાસે જે હિંમત છે કે જે ઇકોનોમિકલી બટ એટ ધ સેમ ટાઈમ અ વેરી રિચ કન્ટેન્ટ એન્ડ અ વેરી ગુડ કોન્ટેન્ટ, યસ, એ જે સ્કિલ્સ છે આઈ થિંક ત્યાં લઈ જઈ શકાય. બાકી ટીવી સિરિયલ્સ બહુ અલગ માધ્યમ છે, એટલે એની વસ્તુ હું ગુજરાતીમાં નહીં લાવવા માંગુ, રાઈટ, કારણ કે બહુ સ્પોન્ટેનિયસ, બહુ જ હશ એકદમ એડ્રેનલિન વાળું માધ્યમ છે કે જેમાં
રોજ કંઈક નવી વાત હોય છે સેટ ઉપર, પણ એના માટે જ આપણને ફિલ્મ્સ એઝ એક્ટર્સ વધારે ગમે, કારણ કે અહીંયા પૂરતો ટાઈમ મળી રહે છે. એ વધુ થકાવે સિરિયલ? ઓફકોર્સ, ડેફિનેટલી. પણ ઓબ્વિયસલી વેન યુ લાઈક યોર વર્ક ઓફકોર્સ. તો એ થકાવટ, હા, Yes, yes. ઇટ્સ વર્થ ઇટ. તમે એક ફિલ્મી પરિવારમાંથી આવો છો, એટલી સાસરું તમારો તો હું તમે હસો છો, તમારા પાસે પણ હું આવું છું ઈશા, પણ मेरे को क्यों थोड़ा वो बाद में पता चलेगा. ओके ओके ઓકે, તો કેવું વાતાવરણ હોય ઘરમાં? એટલે ફિલ્મોની જ વાતો હોય ના ના, સહેજ પણ ના હોય. ફિલ્મોની વાતો તો કે avoid કરો? ના, અવોઇડ બી ના કરીએ, હા. બટ ફિલ્મોની વાતો આઈ થિંક કોઈ ફિલ્મ જોયા પછી કદાચ કરીએ, બાકી જનરલી તો રેગ્યુલર જ વાતો હોય. ક્રિકેટની વાતો હોય, શું દુનિયામાં ચાલી રહ્યું છે એની વાતો હોય, બાકી તો એવું. સાસુનો પ્રેમ વધુ કે સસરાનો? હું આ કટ કરીને બંનેને મોકલવાનો છું, એટલે જરા વિચારીને. સસરાનો. હા, Oh. આરતીબેન ના ના, એવું નથી, પણ વાળી લીધું છે, વાળ લઈએ પેલું. તમને કહું, હા, ફક્ત પુરુષો માટે તમે હતા? યસ. મ્યુઝિક સિદ્ધાર્થભાઈનું હતું? ના, નહીં? તો તમે બંને ભેગા હો, બિલ્ડર બોયઝ. બિલ્ડર બોયઝ, Yes. રાઈટ? બરાબર. અને નાનખટાઈ. હા, બરાબર. તો ચેક કોના નામનો આવે? અમે પેકેજમાં કામ નથી કરતા. અમે બહુ જ બે અલગ અલગ એન્ટિટીઝ છે when it comes to our profession. બટ જબરદસ્ત. એટલે એમના પણ, એટલે Thank you. એમને કહેજો, અને મારે એમને બોલાવવા પણ છે Definitely. અહીંયા. પણ ટૂંકમાં ઘરે કેવું વાતાવરણ હોય? પ્રશ્ન તો આ જ હતો મૂળ. સેમ, આઈ થિંક કે- જ્યારે તમે એક જ ઇન્ડસ્ટ્રીમાં હોવ છો ને, તો કમ્પેટેબિલિટી માટે આપણે પાર્ટનર સિલેક્ટ કર્યા હોય છે કે યસ, તમે સેમ પ્રોફેશનમાં છો તો સામેવાળું એ સરસ રીતે અન્ડરસ્ટેન્ડ કરી શકે તમારું પ્રોફેશન. પણ જ્યારે ઘરનો માહોલ હોય છે ત્યારે અમે એકચ્યુઅલી બહુ જ ઓછી, કદાચ સજેશન્સ લઈએ, એ નાની મોટી વાતો થાય કે ઓકે આમ ચાલી રહ્યું છે ને આમ ચાલી રહ્યું છે, પણ મેં ને સિદ્ધાર્થે હવે એક રૂલ બનાવ્યો છે કે પહેલા આપણે પર્સનલ વાતો કરવાની. હા, બરાબર. કારણ કે શું, કામનું સ્ટ્રેસ તો જિંદગીભર રહેવાનું રહેવાનો જ જ છે, છે. yes. સો વિડીયો કોલ ઉપર કે ગમે ત્યારે સૌથી પહેલા કામની જ વસ્તુ નીકળે. તો એ હવે સહેજ અમારે સાઇડલાઇન અમે કરવા માંડ્યા છે કે ઓકે પહેલા કહીએ કે શું ચાલી રહ્યું છે ઘરમાં, શું ચાલે છે, કે આજે કોઈ કયા ફ્રેન્ડને મળ્યા આપણે, તો રેન્ડમ વાત અને પછી કામની વાતો. હવે એક મને ગમે એવો પ્રશ્ન, શું બધા જ સિદ્ધાર્થ સરળ હોય છે? હું તો એક જ સિદ્ધાર્થને મળી, એટલે સિદ્ધાર્થ એવા જ છે સરળ? એ બહુ જ સિમ્પલ છે. હે ને? હા, વેલિડેશન મગજથી તો મળી. એકદમ ભયંકર સિમ્પલ છે. યસ. ઓકે, હવે એક બે જગ્યાએ મેં સાંભળ્યું હતું, એક પોડકાસ્ટમાં પણ ક્યાંક તમે નહોતા એમાં, પણ કોઈકને પૂછવા આવ્યું હતું ને હું પણ એ બિલીવ કરું છું. ઓકે. અને આ કોઈ જ એવું નથી કે માખણ લગાવવાની કે, જેટલા મેં ઓબ્ઝર્વ કર્યા છે તમારી ડ્રેસિંગ સેન્સ અલગ છે, જોરદાર છે. તો આ કેવી રીતના તમે ડેવલપ કરી, કે કોઈએ તમને કીધું, કે તમે કદાચ યુ મે એગ્રી? યા ડેફિનેટલી. થેન્ક યુ. આઈ થિંક નાનપણથી મારી મમ્મીએ છે ને મને શીખવાડ્યું છે કે તાવ બી આવ્યો હોય, કે તમે હોસ્પિટલમાં બી હો, કે જીવનમાં કંઈ બી ચાલતું હોય, તૈયાર થવાનું. સો એ મારી ઓલવેઝ પ્રાયોરિટી રહી છે. હા, કે નાઈને સરસ, એવું નથી કે ડ્રેસઅપ થવાનું ઓલવેઝ. આઈ લાઈક ટુ ડ્રેસઅપ, કારણ કે એ પણ અગેન આઈ થિંક મારા મમ્મીએ મારામાં નાખ્યું છે કે જાત જાતના નાનપણમાં બોર્યા બક્કલિયા પહેરાવાના અને નવા નવા કપડાં લઈ આવવાના મારા માટે. પોતાને જે કરવું હતું એ મારી ઉપર ટ્રાય કરવાનું, ને મેં એક્સેપ્ટ કર્યું. સો એ વસ્તુ મને હજી હવે વધારે ગમે છે, કારણ કે મારું પ્રોફેશન બી એ છે. અને એટ ધ સેમ ટાઈમ આઈ ફીલ કે મારી ફિલ્ડમાં બિકોઝ હું એટલી પ્રાયોરિટી આપી શકું છું, કે એવો ટાઈમ આપી શકું છું કે ઓકે આપણે તૈયાર થઈએ, ફોટોશૂટ કરીએ, સોશિયલ મીડિયા આમ તેમ, અને આઈ ફીલ કે જો એ કરવાથી તમે પ્રેઝેન્ટેબલ લાગી શકો છો તો કેમ નહીં. એટલે લોકોને અમુક વખતે એક ઇન્સ્પિરેશન જોઈતું હોય છે, નોટ દેટ મેં એવો કોઈ ઉપાડો લીધો છે કે હું ઇન્સ્પાયર કરીશ લોકોને, which is good at. પણ ધીસ ઇઝ મી. અને એટલે કોમ્પ્લિમેન્ટ્સ મળતા તમે જ મને હશે. એમને નોર્મલ કોફી માટે બી મળશો ને તો બોલાવજો તો આવીશ. હા, ડેફિનેટલી. તો સર તમે હમણાં
ફેમિલી સાથે લંડન હા. એ જઈ આવ્યા લોર્ડ્સ. હા એટલે અમારા જેવા ક્રિકેટ પ્રેમીઓ માટે છે ને બહુ દુઃખતી. તો એ અનુભવ કેવો રહ્યો? એટલે ઓફકોર્સ તમે ટીવીમાં જો અને મેદાન પર પણ લોર્ડ્સ તો એટલે અલગ, ઇટ્સ અલગ લાઈક છે. બકેટ લિસ્ટ તો મારું ટીક થયું જ, પણ હમ. જેવું હું અંદર એન્ટર થયો ત્યારથી આઈ વોઝ લાઈક અલગ જ દુનિયામાં, અલગ જ વિશ્વમાં હું પહોંચી ગયો એવું લાગ્યું, કે જ્યાં આજુબાજુ બધા જ ક્રિકેટના એક્સપર્ટ્સ, ક્રિકેટની વાતો, આખો માહોલ ક્રિકેટનો, અને પ્લસ ઇન્ડિયા પ્લેઇંગ, યસ. અને વિથ અ ન્યૂ ટીમ, બધા આખા નવું શુભમન ગિલની ટીમ, અને આખી એક અલગ જ એટમોસ્ફિયર હતો. લાઈક અંદર અમે સ્ટેન્ડમાં બેઠા અને કોઈ ધક્કા મૂકી નહીં, બધા શાંતિથી બેઠા, અને દરેક ઇવન ધો ઇટ વોઝ અ ટેસ્ટ મેચ, દરેક બોલ પર અંદર ગ્રાઉન્ડમાં બવાલ થાય, બુમરાહ રન ના લે તો ત્યાં એને ગાળો પડે, અને પછી બુમરાહ ચોક્કો મારે એટલે ઇન્ડિયન્સ પછી એમને કરે, બટ ઇટ વોઝ એટલે એ સેમ ડે તમે ત્યાં હતા જ્યારે હારી ગયા? થર્ડ ડે જે બબાલ થઈ હતી એ વખતે હું હતો. બટ ધ ઓવરઓલ એટમોસ્ફિયર, ઇટ ઇઝ ઓલ અબાઉટ ક્રિકેટ. અને બહાર બી બધું ક્રિકેટના આપણે 1983ના વર્લ્ડ કપ જીત્યા હતા એની મેમરી, સચિન તેંડુલકરની મેમરી, સો ઇટ વોઝ ગ્રેટ. આપણને એવું થાય કે હજી 2-4 દિવસ રહી જ લઈએ અહીંયા. અને દરેક પેલું સૌરવ ગાંગુલી ટી શર્ટ ફેંક્યું હતું એ આપણે જોઈએ બાલ્કની ને એવરીથિંગ. સો ઇટ વોઝ, એટલે આખું તમને ફરવા મળ્યું હતું કે ફરવા મેં બહારથી જોયું હતું, કારણ કે મેચ હોય ત્યારે ટૂર નથી આપતા, બટ બાકી બધું એટલું એક્સેસેબલ હતું, બહુ જ મજા આવી. હવે આપણે આવીએ તમારી આ મૂવીના કેપ્ટન ઓફ ધ શિપ. ગુજરાતી મેટ્રીમનીમાં તમારા બંનેના નાના રોલ હતા, રાઈટ? તો હમણાં વાત કરીએ એમ ગન પોઈન્ટ પર આ મોટો રોલ લીધો છે કે આઈ થિંક એટલે કેવી રીતના મૂવી મળી તમને તત્સત, અથવા તમે અપ્રોચ કર્યો કે ગુજરાતી મેટ્રીમની રિલીઝ થઈને એના 15-20 મહિના, 1.5 મહિના પછી પ્રીત સરનો પાછો ફોન આવ્યો હતો કે ભાઈ રેડી હો જાઓ, કુછ ઓર હે. અને પ્રીત માટે તો એટલું બહુ ક્લિયર છે મારું કે વેનેવર હી વિલ કોલ, હું હા જ પાડવાનો છું સાંભળ્યા વગર, કારણ કે હી ગેવ મી એન ઓપોર્ચ્યુનિટી વેન, ત્યારે મારી પાસે કામ નહોતું, ત્યારે હી ગેવ મી ધ ગ્રેટ ગુજરાતી મેટ્રીમની. સો એમનો ક્યારે બી કોઈ બી રોલ માટે ફોન આવ્યો તો પહેલો જવાબ મારો યસ જ હોવાનો છે. સો એ જ થયું કે હમ લોગ શૂટ કરે, મેં કીધું ઓકે ડન, જે પછી પ્રોસેસ થઈ ગઈ. સો ફોર મી વેનેવર હી કોલ્સ મી ફોર વર્ક, ઇટ્સ અ યસ. વેનીલા આઈસ્ક્રીમ જોયું હતું ને ત્યારે મનમાં વિચાર્યું હતું કે આમની સાથે કામ કરવું જ પડશે અને કરવું જ જોઈએ. અને એ ખાલી મારો નહીં, આઈ થિંક ઘણા બધાનો થોટ રહ્યો હશે પ્રેમિયરમાં બેઠા જ, કે તમે કોઈ બી પ્રેમિયરમાં જાઓ ને તો આઈ થિંક આઈ હેવ અ ચેકલિસ્ટ કે ઓકે રાઇટર યસ, એડિટર યસ, ડિરેક્ટર યસ, પ્રોડ્યુસર યસ. સો ભલે તમે ગમે એ ફિલ્મ જોતા હો, આઈ થિંક કોઈ પણ ડિપાર્ટમેન્ટ તમને જો દેખાઈ જાય ને, જ્યારે પછી તમે વેનીલા આઈસ્ક્રીમ જેવી ફિલ્મ જુઓ તો પહેલી વસ્તુ તો એ જ હોય યાર કે ડિરેક્ટર, ડીઓપી, અને ઓફકોર્સ ધ પ્રોડ્યુસર્સ, અને મ્યુઝિક, એ તો મારો હસબન્ડ છે. બટ તો ડેફિનેટલી જ્યારે તમે બહુ જ સારા કામના, સારી સ્ટોરીના ભૂખ્યા હો તો યુ attract the right kind of people. Who approach whom? તમે વાત કરી હતી કે હવે હોય તો મને કહેજો. હમણાં છે ને બધું આઈ ફીલ કે બહુ થોડું મ્યુચ્યુઅલી ચાલી રહ્યું છે, કે એવું ક્યાંય એવું મેં તો એટલું બધું નથી સાંભળ્યું કે કોઈએ બહુ પાછળ ભાગવું પડે, કે કારણ કે બધાને કામ કરવું છે, સરસ કામ કરવું છે, અને બધાએ મગજમાં રાખ્યું જ હોય છે કે મારે આટલા ડિરેક્ટર્સ જોડે કામ કરવું જ છે. સો જ્યારે એ લોકો પ્રોજેક્ટ લઈને આવતા હોય છે ને ત્યારે ખાલી વાર્તા સાંભળવાની જ રહે છે, બાકી મનથી હા જ હોય છે, કારણ કે કરવું છે. અને સિન્સ અત્યારે ફ્રીક્વન્સી હવે વધી રહી છે, એટલે મે બી ઇન ધ ફ્યુચર આપણે એવું નક્કી કરી શકીએ કે ઓકે હું અપ્રોચ છું. પણ એ તો ઓબ્વિયસ વાત છે ને કે જેમની પાસે સ્ટોરી હોય એ લઈને આવે. મારી પાસે કાલે સ્ટોરી હશે તો હું કોઈની પાસે લઈને જઈશ જ્યારે તમે પ્રોડ્યુસર બનશો. તો આમાં જ નાનખટાઈની વાત આપણે કરીએ પહેલાં, તમે પ્રીતભાઈને કેવી રીતના જુઓ છો? એટલે હાઉ, આપણે તો કીધું કે કરવું જ છે, તમે પણ કીધું કે ઓકે, પણ એમની સાથે હવે તો તમે લાંબો સમય કે આખી સ્ટોરીમાં તમે બંને છો, તો હાઉ હી ઇઝ? મિત્રભાઈ લાસ્ટ એપિસોડમાં આવ્યા, એમણે તો બહુ ડિટેલમાં વાત કરી છે. તમે શું? ભાઈ તો બહુ સોર્ટેડ માણસ છે, બહુ સિમ્પલ માણસ છે, બટ હું એવું માનું છું કે એ છે ને મેજિશિયન છે. કારણ કે એમની સાથે કામ કરો ને એ દરમિયાન તમને ખબર જ ના પડે કે આ શું થઈ રહ્યું છે, કેવું દેખાશે,
આનો આઉટકમ શું હશે અને આ કઈ રીતે પરસીવ થશે. આ ચારનો જવાબ મને તો નથી જ મળતો. કરેક્ટ. બટ હી હેઝ સમ પાવર અને આઈ હોપ ટચુડ એવું જ રહે કે એ આખું કંઈક ભેગું કરીને કંઈક મેજિક ક્રિએટ કરી નાખે છે અને હી મેક્સ ઇટ એટલું ઇઝી કરી નાખે એઝ એન એક્ટર કે તમારી પર કોઈ લોડ જ ના હોય. કોઈ બી અઘરો સીન હોય, સહેલો સીન હોય, Right. ઇમોશનલી હેવી સીન હોય, હી વિલ મેક યુ સો કમ્ફર્ટેબલ કે ભાઈ તમે કેમેરા આગળ તમે જ રાજા છો, તમે જે કરશો એ જ લખાશે અને તમે જે કરશો એ જ બહાર દેખાશે. યુ ડુ વોટ એવર, સાચું ફીલ કરીને કરો એટલી એ સ્પેસ આપે છે અને આઈ થિંક ઇઝ વેરી કામ બેઝિકલી અને હી હેઝ બ્રેન્સ. ઈશા? યસ, ડેફિનેટલી. જ્યારે એક ડિરેક્ટરમાં જ્યારે એક માણસ તરીકે તમને એક પર્ટિક્યુલર વસ્તુ દેખાય ને તો તમને સમજાય કે આની સ્ટોરી આવી જ હોઈ શકે. રાઈટ. અને એ કદાચ એના પોતાના કેરેક્ટરથી વિરુદ્ધ કદાચ જ કંઈક બનાવે. પણ આઈ ફીલ આઈ થિંક પ્રીત સર એઝ અ હ્યુમન એ બહુ જ ઇમોશનલ, બહુ જ ઇન્વેસ્ટેડ માણસ છે. સો જ્યારે તમે એમની સ્ટોરીઝ જોશો કે મૂવીઝ જોશો તો તમને એક પ્રીત દેખાશે, એની દરેક ફિલ્મમાં દેખાશે. એ તો છે જ. સો એ પેલું કહેવાય ને કે પછી એ જ સેમ બિહેવિયર તમારે સેટ ઉપર કેરી કરવો ને જરાય એમનામાં એવો ઈગો નથી કે મારે આઈ હેવ ટુ બિહેવ ઇન અ પર્ટિક્યુલર વે. હા, એમની પાસે ઓથોરિટી છે અને ઘણું બધું કરી શકે છે પણ હી ચૂઝિસ નોટ ટુ. સો એ પણ એક વસ્તુ દેખાડે છે કે જે એમની ફિલ્મોમાં દેખાય કે તમને હંમેશા એક ઇમોશનલ કોશન્ટ દેખાશે. એ લાઈફમાં જેટલા પોઝિટિવ છે ને આઈ સ્ટ્રોંગલી ફીલ કે એમનો ઉછેર ફિમેલ્સે વધારે કર્યો છે. હી સરાઉન્ડેડ વિથ અ સ્ટ્રોંગ ફિમેલ એનર્જી. એ પછી એમના મમ્મી હોય, બહેન હોઈ શકે, બીજા ઘણા બધા હોઈ શકે. સો દેટ ઇઝ વાય આઈ ફીલ હી ઇઝ મોર સેન્સિટિવ અને હી ઇઝ મોર ઇમોશનલ એઝ અ પર્સન. તો મેં એમને એકચ્યુઅલી ઓન સ્ક્રીન કરતાં ઓફ સ્ક્રીન વધારે ઓળખું છું. યસ. એટલે એ જ પ્રશ્ન એટલે પણ એ જ હંમેશા હતો. જ્યારે એમની સ્ટોરી આવે ને ત્યારે ખબર પડી જાય કે આમાં આવું જ હશે. તો જ્યારે પણ તમને કીધું હશે કે આ એક સ્ટોરી છે એમાં તમે છો, આઈ બિલીવ કે તમે અલગ અલગ જ સાંભળી હશે. યસ. રાઈટ? તો એવું શું લાગ્યું કે ઓકે યસ કરવું જ, એટલે પ્રીતભાઈ છે એટલે નહીં, હા. પણ આ કરીએ આમાં મજા આવશે એવું કંઈ વાર્તા જ મેઇન જે વાર્તા જ. ઇફ આઈ ટોક અબાઉટ અમારી પર્ટિક્યુલર વાત, એ વાત જ એટલી સરસ ઇમોશનલી કનેક્ટ થઈ જવા જેવી હતી કે યાર આ કોઈ બી લેમેન, કોઈ બી સામાન્ય માણસ બી આ વાતથી કનેક્ટ થઈ શકે. અને મને જે કેરેક્ટર અમને ઓફર કરેલું એ એટલું મસ્ત હતું એટલે મને એના પર પણ આપણે આવીશું. એવું છે તો પછી ત્યારે બચાવી રાખો. પણ એટલે મૂળ એ જ હતો કે શું વાર્તા વાર્તા સેમ. હા, બટ અમુક વખતે જ્યારે વાર્તા તો હોય પણ એઝ એક્ટર તમારે જ્યારે બોલવાનો વારો ના હોય તમારો, પણ તમારે અમુક વસ્તુઓ ઇન્ટરનલાઇઝ કરીને અને એને બહુ જ એની ઉપર થોડું ઇમોશનલી કામ કરીને જ્યારે વિધાઉટ ડાયલોગ્સ કહેવાની વારી આવે તો આઈ થિંક એ મારા માટે સૌથી મોટો કેચ હતો કે દરેક વસ્તુ બોલવી જરૂરી નથી હોતી. અને એ આઈ થિંક અમારી સ્ટોરીમાં તમે જ્યારે જોશો ત્યારે બહુ જ મોટો હિસ્સો છે કે જેમાં ઓન્લી ઇમોશન્સ, ઘણી બધી બોલવાની જરૂર નથી પડી. એટલે ઇમોશન્સથી તમે. તો પછી એ જ વાત કરીએ કે તમારા પાત્રો કોણ છે, જેટલું કહી શકાય એટલું, રિવીલ ન એ કોઈ જરૂર જ નથી, એટલું બંને શેર કરો કે શું વાર્તા છે અને તમારા પાત્રોના નામ શું છે, એક આઉટલાઈન. મારા કેરેક્ટરનું નામ રામ છે. અચ્છા, એટલે એક રઘુવીર અને એક રામ. અને હી ઇઝ અ વેરી સિમ્પલ મેન. ઓકે. અને એક મિડલ ક્લાસ ફેમિલીથી બિલોંગ કરે છે અને એક પર્ટિક્યુલર લાઈફસ્ટાઈલ છે એની એ ફોલો કરતો રહે છે. અને પછી એની લાઈફમાં એક બીજું કેરેક્ટર આવે છે અને એની સાથેની એક એની જર્ની છે અને એમાં ઇમોશનલ અપ્સ એન્ડ ડાઉન્સ છે. રાઈટ. અને હા, આઈ થિંક આટલું મને લાગે છે હું રિવીલ કરી શકીશ. એનાથી વધારે આઈ વોન્ટ ટુ પ્લે સેફ. ઓફકોર્સ. મારા કેરેક્ટરનું નામ મૈથિલી છે અને મૈથિલી સ્ટ્રોંગ છે પણ
એને બહુ એક્સપ્રેસ કરતા નથી આવડતું. એ પછી એનું રિલેશનશિપ પપ્પા જોડે હોય કે પછી એનું રિલેશનશિપ રામ જોડે થવાનું હોય કે ના થવાનું હોય, એ હંમેશા એક કન્ફ્યુઝનમાં થોડી ફરે છે, કારણ કે એનું ચાઇલ્ડહુડ એવું રહ્યું છે. સો મૈથિલી થોડી કોમ્પ્લેક્સ છે, પણ એ એકદમ નારિયેળ જેવી છે કે બહારથી કદાચ તમને સ્ટ્રોંગ દેખાય પણ અંદર ઘણું બધું ભર્યું છે અને અંદરથી એ સોફ્ટ હોઈ શકે. તો એક્સપ્રેસ બહુ જ ઓછું કરે છે. એટલે હું એવું કહી શકું કે તમારો ભલે નાનો રોલ હતો મેટ્રીમનીમાં, પણ એમાં જેટલા એક્સપ્રેશન્સ હતા, એ ટેબલ પર આવીને રોજ બેસવું અને રાહ જોવી, અને જે એક્સપ્રેશન્સ તમે દેખાડ્યા એનાથી સાવ અલગ અથવા વિરુદ્ધ છે, એવું કહી શકાય. મેં તો એવી જ ટ્રાય કરી છે, કારણ કે ના, એટલે આ પાત્ર એવું છે, કેરેક્ટર્સ બહુ જ એટલે ભયંકર બોલ છે. હા એમ આઈ ડોન્ટ થિંક કે હું હા. ક્યારેય પણ કોઈ બી એવી ફિલ્મ કરીશ કે જેનો કેરેક્ટર સેમ એઝ એ તો સમજી ગયો. એટલે આમાં એટલે વાત આમાં પ્રીતભાઈને એક એક્ટર ની માંથી કામ લેવાની જે વાત અલગ અલગ છે. કે આ એકદમ Definitely. એક્સપ્રેસિવ છે ને આ તમને જે પાત્ર આપ્યું જેમાં તમે કહી રહ્યા છો કે બહુ ઓછા એક્સપ્રેશન્સ આપે છે, અથવા તો એ ફેસની વાત નથી. હા એટલે Technically, ઇમોશન્સની વાત, હા ઇમોશન્સની વાત છે, કરેક્ટ. રાઈટ. કે એને કદાચ શેર કરતા નથી આવડતું, કે કદાચ બહુ કોન્વર્ઝેશન કરતા નથી આવડતું, ઓછું બોલે છે, પણ એ જે ફીલ કરે છે એના મોઢા ઉપર દેખાય છે, કારણ કે એ તો કોઈ માણસ વધારે છુપાડી ન શકે. ઓફકોર્સ. અને હા, એ માયા અને મૈથિલી આ બે ડેફિનેટલી લાઈક ઘણા ઘણા પોલ્સ અપાર્ટ છે. અને જ્યારે મૈથિલી એક શેફ છે, તો એની પણ એક અલગ મજા હતી કે કિચનમાં કામ કરવાનું ને રેસ્ટોરન્ટમાં કામ કરવાનું. તો શેફ્સની મેન્ટાલિટી થોડી ટ્રાય કરી છે કે ઓકે અમુક સીન્સ રીતે કટ કરી નાખ્યા વગેરે. એ આવવાના છે ત્યારે હું પૂછી લઈશ. તો એટલે આ તો તમે કીધું, પણ આવું જનરલ થતું જ હોય છે કે સીન્સ કટ થઈ જાય. બહુ જ થાય. તો કેવું થાય? બહુ જ દુઃખ થાય. એમાં હું જરાય ખોટું નહીં બોલું, કારણ કે તમે પ્રેપરેશન કરી હોય અને એ જરૂરી બી છે કે પછી બહુ લાંબી ફિલ્મ તો થઈ જાય. યસ, ના કરાય, એના કરતા કાપી નાખવા સારા સીન. પણ યસ, તમને અમુક વખતે પેલું હોય ને કે એટલે એવું પણ થાય ને કે આની બદલે પેલું કાપ્યું, બધા સીન્સ વાલા હોય. હા, ના એવું બી આઈ ડોન્ટ થિંક થતું હશે, કારણ કે પરફોર્મ કર્યા હોય એટલે મનથી જ કર્યું હોય. પછી અને એઝ એક્ટર તમારે એક સેલ્ફિશનેસ હોય જ કે તમે સૌથી વધારે દેખાવો, એટલે જ્યારે તમારા સીન કટ થાય ત્યારે એવું થાય વાગે. એકદમ સેલ્ફિશ વાત કરીએ ને, એકદમ સેલ્ફિશ કે સીન કપાય વાંધો નહીં, પણ પેમેન્ટ ના કપાય આપણા ગુજરાતી માટે. અચ્છા, હવે આ જે છે એ ગુજરાતીમાં પહેલી એન્થોલોજી છે, એટલે દૂર દૂર સુધી મને તો નથી. હા, તો એવું એટલે તમારી પાસે ફૂલ લેન્થ મૂવી નથી. આઈ બિલીવ 20 મિનિટ અડધા કલાકનો તમારો જે હશે સ્ટોરી એ હશે. તો આ એક નવો પ્રયોગ છે, તો એમાં કેવો અનુભવ રહ્યો? અને પછી એના જ વિશે હું પછી બીજો એક સવાલ કરું. અનુભવમાં તો અમારી માટે તો પેલું જ હતું કે અમારું એક્સ અમાઉન્ટ ઓફ ડેઝમાં અમે એક શૂટ કરતા હતા, અમે એક સાથે સળંગ જ કર્યું. એટલે બીકોઝ એન્થોલોજી છે એટલે 10 દિવસમાં અલગ અલગ શૂટ થયું, પણ અમને શૂટ કરતી વખતે તો સેમ જ ફીલ થયું કે જે અમે એક રેગ્યુલર ફિલ્મ કરતા હોઈએ, ખાલી શૂટિંગ ડેઝ વર લેસ. અને આઈ થિંક પ્રીતે બી ફિલ્મ અમને એવી જ રીતે એક્સપ્લેન કરી હતી કે તમારી અલગ ફિલ્મ છે, સો દેટ કોઈને એવું ફીલ ના થાય કે અલગ અલગ સ્ટોરીઝ અલગ અલગ છે ડેફિનેટલી, પણ જે તમારું કેરેક્ટરનો ગ્રાફ હોય કે તમારી સ્ટોરીનો ગ્રાફ હોય વોઝ ડેફિનેટલી ટ્રીટેડ એઝ અ હોલ ફિલ્મ. બરાબર કે એન્ડ ટુ એન્ડ. પછી પ્રીતનું ને વૈષ્ણવી જે એડિટર છે એમનું કામ છે કે ક્યાં વચ્ચે વચ્ચે એ લોકોએ સ્ટોરીઝને વીવ કરવાનું. બરાબર. અચ્છા, આમાં એવું ખરું કે 3 અલગ અલગ સ્ટોરી છે, ક્યાંક કોઈ કનેક્શન થાય છે એવું કંઈ તમને ખ્યાલ ન લે? અચ્છા, ઓકે. 8 ઓગસ્ટ ખ્યાલ તો છે પણ નહીં કહીએ. ઓકે, ગોટ યોર પોઈન્ટ. ઓકે, તો એને લગતો બીજો કે આ પહેલી ગુજરાતી એન્થોલોજી મૂવી છે, એનું ફ્યુચર તમે કેવું જોશો ગુજરાતીમાં? વાર્તા અને ઇમોશન્સ જો સાચા અને કરેક્ટ હશે ને તો પછી એનું ફ્યુચર
છે ને છે જ. પછી એન્થોલોજી હોય કે થ્રિલર Exactly. હોય કે હોરર હોય કે એક્શન હોય, મેઇન મૂળ વાર્તા અને ઇમોશન્સ છે. જો તમે એ કરેક્ટ પકડી લીધા તો કોઈ બી વસ્તુ ચાલશે જ. રાઈટ. ડિટ્ટો. હું આ જ બોલવાની હતી. ઓકે. નાન ખટાઈ એટલે મીઠાશ પણ હોય, કરેક્ટ. ખટાઈ છે એટલે પણ એવું આપણે ખાધી છે, હા. બહુ ખાસ હોતી નથી. તો આવી કોઈ મોમેન્ટ સેટમાં કે શૂટિંગ વખતે કંઈક યાદ રહી ગઈ હોય, ખાટી મીઠી કોઈ મોમેન્ટ? આ વખતે તો બધું સ્મૂથ ગયું હતું એટલે કે ખાટી. એટલે આ વખતે એટલે મેં મારો હાથ તોડ્યો હતો એટલે એ જરાક હા. રિસ્કી થઈ ગયું હતું. એક સીન છે જ્યાં તમને દેખાશે કે કેમ મારો હાથ તૂટ્યો હતો. એટલે શૂટ શરૂ જ હતું ને કે શૂટ ચાલુ લેટર હતું, પાર્ટ? બીજો ટેક હતો. ઓકે. યસ, એ સીનનો બીજો શોટ અને પછી બાકીનું લાસ્ટ ઇટ વોઝ સપોઝ ટુ બી અ લાસ્ટ ટેક. હા, એટલે હું એ જ કે હા, પછી સીન્સ બાકી શેડ્યુલના હતા. દિવસની વચ્ચે એ સીન ભજવાઈ રહ્યો હતો અને બીજા ટેકમાં, પહેલા ટેકમાં મને ખબર ના પડી દેટ આઈ વોઝ હર્ટિંગ માય સેલ્ફ. બીજા ટેકમાં ખબર પડી, પછી હજી વિચારી રહ્યા છે કે થર્ડ ટેક કરવો કે ના કરવો, ને ત્યાં આમ હાથ આખો સૂજી ગયો હતો અને મેં સરને કીધું, સર અબ નહીં હો પાએગા, આઈ હોપ મિલ ગયા હો. પણ એ એક મેમરી હતી, થોડું ફ્રેક્ચર જેવું થઈ ગયું હતું. બટ ઇટ્સ ઓકે, આઈ થિંક સીન વોઝ વર્થ ઇટ. તમે તો સ્મૂથ ગયું. મારે તો બહુ કશું વાગ્યું ટચુડ કે વાગ્યું નથી. બાકી એટલે એમ કોઈ એવી આમ મજા આવી ગઈ હોય કે એવું કંઈ? મજા તો એવરીડે આવતી હતી અલગ અલગ, Yeah. કારણ કે આ વખતે બધા સાથે બધાનું પહેલી વારનું કામ હતું, કે મારું ઈશા સાથેનું કે મારું જેટલા બી લોકો સાથે મારું કામ કર્યું હતું મેં, ઓલમોસ્ટ 90% ફર્સ્ટ ટાઈમ આઈ વોઝ વર્કિંગ. સો એ Right. બધા સાથેનો વર્કિંગ એક્સપિરિયન્સ વોઝ વેરી ફન, કારણ કે ઓળખતા તો ખરા જ એકબીજાને, બટ Right. કામ પહેલી વાર સાથે કરતા હતા. સો દેટ Right. વોઝ ફન. સો ફોર મી એવરીડે નાન ખટાઈ વોઝ લાઈક મજા જ કરી છે એવરી. અને જે સ્ટોરી બેકગ્રાઉન્ડ છે અમદાવાદનું છે એવું કે એવું કોઈ સ્પેસિફિકેશન નો, આપેલું બહુ નથી? જેનરિક છે, Generic. વધારે જેનરિક છે. રાઈટ. શહેરની વાત છે, ઓકે. કોઈ બી શહેર. અને તમે જેમ કે રઘુવીર છે તો એ ગામડામાંથી આવેલા હા લોકો હા, છે. બરાબર. તમે અમે અહીંના જ છો? શહેરના જ છીએ. હા. ઓકે. હા. અને શું તમારો વ્યવસાય કે એવું કંઈ મેન્શન કરેલું જેમ આ તો શેફ છે, હું અને chef. કીધું Yes. મારું આઈ એમ અ પ્રોફેસર. છે? ઓકે. એટલે હવે એ ઇન્ટરેસ્ટિંગ વધુ છે કે હા. પ્રોફેસર અને શેફ હા, કેવી એટલે રીતના મળશે. એવું કંઈક. તો છેલ્લે પતાવીએ આપણે એક બહુ જ સરળ અને એ નાન ખટાઈ આપણે બધાએ ખાધી છે. હા. કરેક્ટ. તમારી ફેવરિટ ક્યાંની નાન ખટાઈ? ઓનેસ્ટલી મેં તો છે ને શૂટિંગ વખતે જ ખાધી અરે. હતી. મને બહુ આઈડિયા નહોતો. હા, એટલે પેલું જે ગળ્યું બી આવે ને પેલું હા, એટલે મેં તો બરોડાની ખરીદી, એટલે બરોડાની સારી. હવે ટ્રાય કરો. હવે હા. તમે તો મુંબઈ પણ રહ્યા છો. કયાનીઝ, હા, પછી મુંબઈ. હા, અને પુણે ઓલ્સો. હમ. નામ ભૂલી ગઈ. શૂબેરીઝ. ઓકે. એની જે શૂબેરીઝ બિસ્કિટ આવે છે એ નાન ખટાઈ પણ કહેવાય છે, ઇફ આઈ એમ નોટ રોંગ. હમ. તો એ અને અમદાવાદમાં ખરું કોઈ? ના, મને ઇન જનરલ નાન ખટાઈ બહુ જ ભાવે છે. મોતી મહેલ ને બધામાં મળતી જ હશે ને? મોતીમહેલ. અને બહુ જ બધી મારા જગ્યાએ નાનપણની વાત કરું તો ત્યારે ઇટાલિયન બેકરી હતી. હા, યસ, ભદ્રા. ઇટાલિયન બેકરી, કરેક્ટ. એની જબરદસ્ત. તો બસ છેલ્લા પ્રશ્ન સાથે આપણે પૂરું કરીએ. તમારા લાઈફની જે શૂટિંગની વાત કરીએ એમાં કોઈ એવી ખાટી મીઠી યાદ જે તમને કાયમ યાદ રહે, નાન ખટાઈ જેવી, અથવા તમે ખાધી છે એટલે સ્વાદ ખબર છે? લાઈફમાં આખી થ્રુ આઉટ લાઈફ એવી ખાટી મોટી કોઈ એક તમારે પસંદ કરવી હોય નાન ખટાઈ મોમેન્ટ, તમને ખબર જ વિચારું હોય છું હું છે. તો. હા, હું બી વિચારવા પડી ગઈ. આઈ થિંક એવું કંઈકનું કંઈક તો ચાલતું જ હોય યાર. ચાલતું હોય પણ એક આમ બહુ આમ યાદ રહી જાય કે અરે મજા આવી ગઈ. બહુ જ બધા. મને તો રોજ એવું ફીલ થાય છે હા, કે એવું. રોજ પણ મજા આવે આપણે છે. નાન ખટાઈ સાથે જો કનેક્ટ કરવું હોય તો એવું થાય કે વેનીલા આઈસ્ક્રીમ ના પ્રેમિયર પછી પ્રીત સર ના અમે બધા મળ્યા હતા, બીકોઝ વી ઓલ સ્ટેડ બેક. આઈ થિંક હાફ ઓફ ધ ઇન્ડસ્ટ્રી સ્ટેડ બેક. Yeah. કોણ છે આ માણસ, એ રીતે બધા શોધતા હતા. Correct. સો સિદ્ધાર્થ ઓનલી કોલ્ડ હિમ કે ભાઈ તું આય, તારી બધા રાહ જુએ છે. હા. સો ત્યારે હી મેટ ઓલ ઓફ અસ ફોર ધ ફર્સ્ટ ટાઈમ એન્ડ કટ ટુ વર્કિંગ વિથ હિમ. સો દેટ ઇઝ માય નાન Of course. ખટાઈ. હવે સિક ટોક્સના જે કોઈ પોડકાસ્ટ જોઈ રહ્યા છે
એક અપીલ થઈ જાય બંને તરફથી નાનખટાઈ માટે? નાનખટાઈ આવી રહી છે અમારી ફિલ્મ, જે એક બહુ જ સરસ ઇમોશનલ ફેમિલી ડ્રામા અને રોમકોમ પણ કહી શકાય, અને 3 વાર્તાઓ, અને અમુક એવી વાર્તાઓ કે જે તમે થિયેટરમાં બેઠા હશો તો કદાચ તમે ઘરે જઈને વાતો કરશો, કાં તો તમે ત્યાં ને ત્યાં બેઠા બેઠા ઘણી બધી રિલેટિબિલિટી ફીલ કરી શકશો. સો નાનખટાઈ આવી રહી છે 8મી ઓગસ્ટે, અને જોવાનું ના ભૂલતા થિયેટરમાં. થિયેટરમાં, ખાલી થિયેટરમાં. નાનખટાઈ 8મી ઓગસ્ટ સિનેમાઝમાં જોવા જજો. તમારા ભાઈબંધો, ફેમિલી બધા જેની સાથે જોવાની સાથે જજો. થેન્ક યુ વેરી મચ Thank you. દત્સત અને Thank you. ઈશા, Thank you, તમે sir. આવ્યા. અને અમારી સિરીઝ આગળ પણ આવવાના છે. એક વરિષ્ઠ કલાકાર આપણા, તો એમને સાથે પણ નાનખટાઈની બહુ મજા આપણે આવશે. ઉજવણી કરીશું. યસ યસ યસ. તો આશા છે તમને આ સિરીઝનો બીજો ભાગ ગમ્યો જ હશે. ઈશા અને તત્સત આવ્યા છે પ્રમોશન માટે, પણ આશા રાખીએ કે અલગથી પણ એ લોકો પોડકાસ્ટ માટે જરૂર આવશે એમના સમયે. બહુ. તો એમના સંપર્કમાં આપણે રહીશું. યસ યસ. તો એમને ફરીથી મળીશું. એમણે કીધું એ પ્રમાણે નાનખટાઈ જરૂર જોજો 8મી ઓગસ્ટે. આપણી સિરીઝ ચાલુ છે અને જોઈએ નેક્સ્ટ એપિસોડમાં કોણ આવે છે. મળીએ ત્યાં સુધી સિદ્ધાર્થ છાને આજ્ઞા આપો, અને તમને બધાને મારા તરફથી કાયમની જેમ આવજો.